કે તમારું મન છે એ મોટું રાખો, કોઈ પણ આવે ને આવકારો દિયો, પણ કોકનું જોઈને રાજી થાવ। મારા ઘરે વસ્તુ 5 દીની લઈ જાઉં, લુગડા તમારા જેવા પહેરાવે, સમજી લેજો, પણ આના પાસે સંઘર્ષ ન કરાય। મોબાઈલનો મુદ્દો એક એ સમજવો છે કે 1 કલાક લાગે બાપુ, કરોડોની જમીન જાયદાદ એવી ગેમ આવી છે, અનેક ગેમ ફક્ત કલાકની અંદર બધું ખોઈ નાખે છે। આ પરિસ્થિતિ છે, આના સદુપયોગ કરો તો સારું છે। અમારા સંતના પેટ છે ને મોટા હોય, સંત કોઈ પણ આપશકો લેવાનું કામ છે અમારું। અમને કોઈ ગાળ્યું દે ને ખારા મોઢે બોલાવે, સંતને માન અપમાનનું નહીં, પણ મોઢે બોલું માં તા તો મારું હાથે નાનપણ સાંભળે, એ પછી આ મોટો બધાની મને મજા, એ મને કડવી જ લાગે કાગ કે। સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો કે અનેક દુઃખ હરવાનું કામમાં ભાગીદાર થાય છે ચારણ ઋષિ બાપુ। આજના કાર્યક્રમમાં ફરીવાર નવી વાતોના દોર સાથે, અને સાધુનું તો કામ એ છે કોઈ પણ જગ્યાદારીનું કે લોકોને અનેક બદીઓ હોય, અનેક દુઃખો હોય, એમાંથી કઈ રીતે દૂર થાય, અનેક અંધશ્રદ્ધા હોય, સમાજના કુરિવાજોમાંથી કઈ રીતે બહાર આવે, એ ઉપદેશ આપવો એ સૌ પ્રથમ દરેક જગ્યાદારીઓનું કામ હોય છે। ચારણ ઋષિ આપણી સાથે છે। અનેક ભાવિક ભક્તોના ફક્ત એમના કહે ને કે વાણી અમૃતથી પણ અનેક દુઃખો દૂર થતા હોય છે, અને દુઃખ લેવાનું કામ કરે ને મિત્રો, એ કંઈક ભજનનું બેલેન્સ કરીને ઉપર જતો હોય છે। બાકી ધન સંપત્તિ બેલેન્સ કામનું નથી। એક સારું કામ કરે તો એ ઉપર ભજનનું બેલેન્સ થતું હોય છે કે બડા કરજે જાગમ જાડ, રાખીશ નહીં તું ફૂક લાય ગાની ફાડ, દીવા તું બડા કરજે જાગમ જાડજી, તળિયે કેટલું તેલ છે એની તું રાખીશ નહીં કોઈ દી સંભાળજી। સમાજમાં અનેક સેવા કરે પણ વારંવાર તળિયે જોઈ તો એ ભલીવાર ન કરી શકે, એ સમાજનું સારું ન કરી શકે, એટલે તળિયે નથી જોવાનું, એ ઉપરવાળો પૂરશે। તળિયે કેટલું તેલ છે એની તું રાખીશ નહીં કોઈ દી સંભાળજી, પૂર્ણ હારો પુરુષે ભાઈ પૂર્ણ હારો પુરુષે, ઉપરવાળો પૂરશો, પૂર્ણ હારો પુરુષે તને ઓલો દિવેલ દીન દયાળ, દીવા તું બડા કરજે જાગમ જાડજી। હવેની કડી બાપુ, હવેની કડી સમજવા જેવી છે। અંધારા કેરી ફોજું ઉતરશે તારે ચો તરફ વિકરાળજી, જ્યાં સુધી દીવાની જ્યોત હોય ચારે તરફ અંધારું 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 હોય, તેમના માટે પ્રહાર કરે તેમની નજીક ન આવી શકે। જ્યાં સુધી જ્યોત ચાલુ હોય ત્યાં સુધી અંધારું પ્રવેશ ન કરી શકે। સમાજમાં પણ અનેક એવા હોય જ્યોત સુધી પ્રવેશી ન શકે એવા, અને કહે ને કે આપણે ખવરિયા હોય, સારું કામ કરતા હોય, સમાજ માટે હિત માટે કરતા હોય, પણ વેઇટ કરીને જ બેઠા હોય, પ્રતીક્ષામાં જ હોય। એટલે અંધારા કેરી ફોજું ઉતરશે તારે ચો તરફ વિકરાળજી, પણ બીજાને માટે જે બળે ભાઈ, બીજાને માટે જે બળે એનો વાકો ન થાય વાળ, દીવા તું બડા કરજે જાગમ જાડજી, સુકાણાય હાડ પાડો હિન બાળને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે રે। બાપુ અનેક વાતો કરવી છે, વચ્ચે વચ્ચે અનેક સત્સંગ કરતા રહેશું, સમાજને ઉપયોગી અનેક વાતો કરતા રહેશું। બાપુના 2 શબ્દથી શરૂઆત કરીએ। દિવાળીનો આમ તો માહોલ છે, હમણાં દિવાળી પૂરી થઈ, પણ લાભ પાંચમ સુધી આમ તો આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એ દિવાળીનો ઉત્સવ, અનેક ભાવિક ભક્તો, આજ સાંપ્રત સમયની વાત કરીએ તો 2-3 દિવસથી લગભગ 1.5 લાખ 2 લાખ લોકો જેટલા માં મોગલના સાનિધ્યમાં અનેક ભાવિક ભક્તો પોતાના દુઃખ લઈને આવતા હોય છે, પણ અહીંથી હસતા મોઢે જતા હોય છે। જતા જતા એક મોગલમાની પછી બાપુને આપણે રજૂ કરીએ। મોગલમાની 2 લાઈન કે દરેક ભાવિક ભક્તો બાપુ આવતા હોય, ભક્તોને બિચારાને ખ્યાલ નથી, એમ કહેતા કે મારું આ દુઃખ હરો,
મારું આ દુઃખ દૂર કરો, એક કે બે દુઃખ લઈને આવે. પણ એને શું ખબર કે માં તો ભવે ભવના દુખિયા હરનારી છે. આ ભવની અંદર નહીં, પણ તમારા આવતા ભવની અંદર પણ અનેક દુઃખો આવે. આ દુઃખ હરનારી છે. મારી તું તો ભવે ભવના હે દુખિયાને બાળતી રે, હે માડી તારા હૈયાનો હે માડો યોગડીને હાલે રે, હે મછરાડી મોગલ માડી તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. બાપુ હવે તમારા બે વાણી રૂપી પુષ્પો અત્યારે મોગલધામ અનેક વચ્ચે વચ્ચે પ્રશ્ન કરતો રહી. તમારા બે વાણી અમૃતથી શરૂઆત કરીએ. પેલા વિજય મામા જોટવાને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ અને ખૂબ માતાજી એને લાંબી આવેશ આપે અને ખૂબ પણ આવા નવા કામ કરતા રહે અને ખૂબ આગળ પ્રગતિ કરે એવા આશીર્વાદ છે મોગલના. પણ કારણ કે ચારણો અને આહીરો આદિ અનાદિથી છે, આજકાલના નહીં, આદિ અનાદિથી. અમુકને ખબર ન હોય તો એને હું કહી દઉં, કારણ કે આવડના જવતલ હોયમાં એ અહીનાગ એ કેવો હોય છે બાપ. એમ આ આદિ અનાદિથી છે, મામા ભાણેજના નાતા છે અમારા. પણ અમુકને ખબર નથી, અમુકને બોલવું શું એ ખબર નથી. આદિ અનાદિથી છે, કારણ કે અમે આઈના દીકરા છે, સમજી લેજો તમે. એટલે મામા ભાણેજનો નાતો છે. જે આવડના જવતલ હોયમાં અહીનાગ એ કેવો હોય છે, કારણ કે આવડ તો શેષની દીકરી છે. એમ આ આદિ અનાદિથી છે નાતો. પણ આમાં કોઈ શબ્દમાં કોઈ ભેળસેળ ન કરશો, જાણો તો જ બોલું, કારણ આજનો નથી, આદિ અનાદિથી નાતો છે મામા અને ભાણેજનો. એમ આજે અમારા મામા આવ્યા છે, વિજય મામા જોટવા, વેરાવળથી સોમનાથ હું કહું છું, કાંટી ગાંડી ગીર. પણ મોગલની એક મારી રીતે હું તો અભણ છું, પણ મેં એક એનો શબ્દો છે, એક જ લીટી બહુ મોટી છે, પણ ક્યારેક બોલશું, પણ આની સમયની મર્યાદા હોય. મામા આવ્યા છે, આજે ઇન્ટરવ્યુ છે અને આજ મોજ છે. મેં મારી રીતે લખ્યું છે, કારણ કે ચારણ શબ્દ લખે મેં કોઈ ફેરફાર ન હોય. એમ એક લખ્યું છે સોનલા વાટકડી ઉપરનું છે આ ઢાળ. કેવો ઢાળ છે મોગલનો? ખબરાવ ગામ ના સીમાડે માડી ઓલો વાડી ના જીવડ આજ મણીધાર હે બેઠી રે જોને વડવાળી એ મોગલ માં એવી મણીધાર હે બેઠી રે જોને વડવાળી રે મોગલ માં. અને એ માને જયારે દેશ વિદેશમાં દીકરીઓ હોય 18 વર્ષની, એને યાદ કરતી કે માં મારા અહીંયા સંતાન નથી, માં મારે આમ છે તેમ છે. મોગલ પણ અહીંયા, કારણ કે માનો એક પગ અહીંયા હોય તો બીજો ખેબર ઘાટમાં તે હોય, પણ અહીંયા માએ દીકરા દીધા છે. ઓમાન હું લાઈવ દ્વારા બોલું છું, મુસલે માનના અહીંયા દીધા છે માએ દીકરા. અહીં મોગલ દેશ રે પરદેશથી માડી ઓલા માનવીઓ જોયાવે જો અને આવે રે એ 18 વરણ આઈ એ મોગલ માં. આ મોગલ જે 18 વર્ષના કામ કરે, જે જેની આગળ કોઈ પક્ષપાત નહીં, ભેદભાવ નહીં. એમ માં 18 વર્ષની છે. માને આભડસેટ મામા બોલવા નહીં લાગે છે. માં એમ કહે છે તમે આભડસેટ નું કહો છો ને બેટા, તમારી માનસિકતા છે. એમ આ મોગલ છે, માને કોઈ પક્ષપાત નથી, પણ તમારા ભાવની ભૂખી છે. એમ અમારા ભગત બાપુની વાત કરી મામાએ, મને બહુ આનંદ આવ્યો છે. ભગત બાપુ તો ભગત બાપુ કે જેને કે આ 18 વરણમાં અને ખાસ કરીને ચારણોમાં એને બાપુને અમે મોટું બિરદું આપ્યું છે, ભગત બાપુ, કવિ કાગ, કે જે અમારા સમાજના અમે એને ભીષ્મ કહી છે બાપ. આ દુલા કાગ
ખરેખર ખૂબ આનંદ આવ્યો. ભગત બાપુએ મામા ઇતિહાસ લખ્યો તો એ હવ પેલા એને માને યાદ કરી. હો માને, કારણ કે માથી મોટું કોઈ છે નહીં. એટલે કીધું પણ મોઢે બોલું માં તા તો મારું હાથે નાનપણ હાંભરે એ પછી આ મોટો બધાની મને મજા એ મને કડવી જ લાગે કાગ કે આ કવિ કાગ. અને ભગત બાપુ નું તો કાયમ માટે મેં બોલ્યું છે એમ બાપુ કાયમ માટે કહે છે કે તમારું મન છે એ મોટું રાખો. કોઈ પણ આવે ને આવકારો દો, પણ કોકનું જોઈને રાજી થાવ. એમ ધરતી છે, ઝાડ છે, સમંદર છે, એ કોઈ દી સંઘર્ષ નથી કરતો મામા, આ હોપી દે છે. આપ જાણો છો બહુ મોટી વાત છે આ ભગત બાપુ નું છે. આ ધરતી ઉપરનું તમે એક બી વાવો એટલે કરોડો બી પેદા કરે, જે હાથ હાથનું ડુંડું આવે. એના માટે કીધું છે. આ બહુ મને પ્રાણ વાળું છે આ ભગત બાપુનું, બહુ મોટું છે, વર્ણમ વાળું છે. એમ આવા દિલ રાખો. શું કહે છે? આ ધરતીની વાત છે, આ બધાય બોલે છે, પણ હું મારી રીતે ક્યાંક જુદું બોલું. શું કે આંગડા વેરાવતી ને એ ભાઈ જગને જીવાડતી રે એ જીવલી ધરતી પોતાનું એ યન નથી ખાતી રે ઉપકારી એનો આત્મો રેજી એ ઉપકારી એનો આત્મો રેજી. આ ધરતી એક બી વાવો અને કરોડો બી પેદાશ કરે, એમ ધરતી વાંદણી નથી હોતી. અને બીજી વાત આ ભગત બાપુનું છે મામા, પણ હું વશમાંથી લઉં. એમ દરિયો જયારે સમુદ્ર મંથન કર્યું તો એમાં ઘણું નીકળ્યું. કવલિગા, કપિલાગા, એરાવત હાથી, લક્ષ્મીજી, હીરા મોતી માણેક. અને જયારે વિક્ષ નામનું હડાહડ નામનું ઝેર નીકળ્યું અને દેવો ઊભી પૂછડીએ ભાગ્યા અને કોઈએ નો હંગરા ભોળાનાથે કીધું કેમ દેવો હાફળ પાફળ થયો છો, પરસ્યો વળી ગયો છો, કેમ આટલા ઉતાવળા? એ કે કાંઈ નહીં, કે આ સમુદ્ર મંથન કર્યું, મેરુનો રવાયો કર્યો, નાગના નેત્રા કર્યા, પણ આમાં બધું હારું હારું નહીં રહ્યું. અમને એમ થયું હજી વલોવી, પણ એમાં પછી હળાહળ નામનું વિક્ષ નામનું જે ઝેર નીકળ્યું, હવે આને કોણ પીવા વાળું છે નહીં, નકર કાંઈ રહેશે નહીં. તે ભોળાનાથે કીધું કે આ આવી તી વસ્તુ ક્યાં ગઈ જે નીકળી? એ કે જેને જોતી તેને લઈ ગયા. જોવો આ વાત સમજવા દેવી. જોતી લઈ ગયા બરોબર, તો મારા માટે ઝેર જ? કે હા. તો કે લાવો મારી માટે ઝેર વધ્યો હોય તો લાવો, હું ઝેર પી જાઉં. જો તમે બધા જીવતા હોય આ શબ્દો સમજજો. એમ અહીંયા બેઠા પછી છે ને બધાના ઝેર પીવા પડે. કરેલા મૂકેલા વિઘન આવરણ, ધન દોલત મિલકત, એનાથી શેટું રવાય, સંઘર્ષ કરાય નહીં. એમ અહીંયા બેઠા પછી આ બધા ઝેર પીવાના હોય. એટલે કીધું લાવો, એ પીવા પીધું અને અમારી ભગવતી માએ આડો હાથ દે દીધો. પીધું ભોળાનાથે, પણ હજમ કોણ કરી ગઈ? માં ઉમા. સમજી ગયા ને? એને નીલકંઠ મહાદેવ કહેવાનો. એટલે કે છે આ વસ્તુ. શું કીધું? આ એનું બહુ મોટા છે. રતન રૂપાળાને એ ભાઈ મોંઘા મોલવાળા રે એ જીવોલો દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મો રેજી. આ દરિયો તમે વિચાર કરો, 999 નદી એમાં જાય છે અને એ સુમાહામાં હવા હાથ નીચો થઈ જાય, કારણ કે દરિયો કોઈ દી માજા મૂકે નહીં. અને દરિયો માજા મૂકે તેથી આ પૃથ્વી કાંઈ રહે નહીં. એમ બધું હારું હીણું બધું એ નદીઓ એમાં આવે. 999 દરિયો છે નદીનું, જેને કહે હાહરિયું છે. એમ અમારા સંતના પેટ છે ને મોટા હોય. સંત
કોઈ પણ આપશકો લેવાનું કામ છે અમારું. અમને કોઈ ગાળ્યું દે ને ખારા મોઢે બોલાવે. સંતને માન અપમાનનું નહીં. કારણ બોલું છું એક લીટી. શું કીધું? ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. સંતને નો હોય માન અપમાનું. અને માત સુવરાવે એને સંત જગાડે, માત સુવરાવે એને સંત જગાડે, ઈ ભેળવી દે ભગવાન સંતોનો. ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. આ સંતોનો સ્વભાવ. સંતને કાંઈ ન હોય બાપ માન અપમાનનું. કારણ આયા બેઠા પછી મામા હું કોઈનો વિરોધ નથી. કારણ હું ચારણ છો, હર ભજવું હક બોલવું, દોનો બાતા વલ, ઈ નન્ને ઉતરે નહીં, એ તો આઠે પર અમલ. આયા બેઠા પછી સંઘર્ષ ન કરાય, એ તો મોગલને ધ્યાન રાખવાનું, અમારે ધ્યાન ન રાખાય. મામા હું લાઈવમાં બોલું છું, દુનિયા આખી મને સાંભળે છે. મારા ઘરે વસ્તુ 5 દીની લઈ જાઉં, લુગડા તમારા જેવા પહેરાવે, સમજી લેજો. પણ આના પાસે સંઘર્ષ ન કરાય, હોપી દેવાય તો જ અહીંયા બેહાય. કારણ કે હજારોને આ મોગલ જમાડે છે. પણ મારો ઘણા વિરોધ કરે, કારણ કે રૂપિયો લેતો નથી, હોના ચાંદી લેતો નથી. કારણ કે મારા માટે હોના ચાંદી ધન દોલત આ 18 વરણ દીકરા ને દીકરી બેઠા ને, એ મારી શોભા છે, એ મારું ઓઢણું છે, એ મારા કાંકણ છે, એ મારા કણંદિય છે, એ મારી કાંબિયું છે જે બેઠા. મારે હું ધન દોલત ને કરું, સંઘર્ષ ન કરાય, આપી દેવાનો હોય બાપ. એટલે આજ તમે મામા આવ્યા છો, મને ખૂબ આનંદ આવે છે બાપ. તો નવું વર્ષ અને ખૂબ ખૂબ મામા હું તમને આશીર્વાદ આપું છું. આશીર્વાદ દેવાની સિદ્ધ નથી. હે મોગલ, મારા મામાને ખૂબ લાંબી આયુષ્ય દેજે, અને મામા આવા ને આવા કાર્ય કરતા રહીએ અને ખૂબ પ્રગતિ કરે. કારણ મિત્રો લાયું છે બોલવા દો. 2 જગ્યાએ કંડિયા ગયા હતા, બોલવાનું મને મજા આવે. કારણ આ કેદી અબખી જાય છે. ભીખુદાન કહે છે બહુ સારી વાત છે કે સોનાને કાટ લાગે અને ગંગાજીની માલકો દુર્ગંધ આવે અને હાવજ ખડ ખાય તેથી આ વસ્તુનો અભાવ આવી જાય છે. પણ આ તો જેમ બોલી એમ તાજું થાય છે. 11 વર્ષ ને 52 દિવસ તમે હાચવો, સીમાડાની બાંધણ લે કોઈ તમે હાચવો ને ભારત, તો એ નંદ બાવામાં ગમે તે અહીંયા બેહી નો જાત. આનો મને જવાબ આપો. બેહી જાત ને મથુરાની ગાદી, હાલો આપણે 11 વર્ષ ને 52 દી હાચવો નહીં. ઈનો કંડિયો જેને કહેવાય દેવાત બોધન ના આંગણે ગયો જુનાગઢ થી, આપ જાણો છો. 18-20 વર્ષનો કર્યો. દેવાત બોધન ને પૂછવામાં આવ્યું, બાપ આયર પટેલ, બાપ તારામાં નૂર થોડુંક ઓછું દેખાય. નૂર એટલે મામા માણાની હોળ કળામાં એક કળા ઘટે એટલે માણસ જાણકાર કહી દે કે બાપ કેમ તું આ ઝાખો છો, કઈ તને ચિંતા છે? તઈ કીધું બોધાડે, બાપ વાત મૂકવાના ઠેકાણા નથી. રૂપિયા હોય તો અમે મૂકી દઈ, પણ વાત મૂકવાના ઠેકાણા નથી. કે બાપ પટેલ અમે તારા છે, વાત કરી. બાપ શું તને પ્રશ્નો મુંદાઈશ કે વાત સાચી છે. મારી બેન સુમલ દે મને એક આતરે બીજે દી ત્રીજે દી સપનામાં આવીને એટલું કહે છે કે ભાઈ હવે તારા ભાણેજને તું ગાદીએ બેહાર, એટલે મને આ ચિંતા લાગી. અને તેથી આખો હોરત જયારે કહ્યો હલબલી ગયો, અને હોરત ના હીરો જયારે ભાઈ દીકરા 18-20 ના જયારે તૈયાર થયા અને ઈ નવઘણ ને ગાદીએ બેહેરો, તેથી ધારત તો ગમે તે બોદડ પરિવારનો ન બેહત, પણ વાક અમારો અમે સાચું નથી કહેતા. હે ને કે ઈ ગાદી આયર બેહી અગત હો, પણ નહીં જીભાન દીધી હતી. તો વિચાર કરો, આ જીભાનની તાકાત છે. હે આ તાકાત એટલે અમે કહી છે કે દુનિયા જેને જાકારો દે એને આયરે આવકારો દીધો. હે મોટી મોટી મેડીઓ એ દીધો તો જાકારો રે, મોટી મોટી મેડીઓ એ દીધો તો એને જાકારો રે. એ બોલાય
મારો રે દેવકી માતળો દીકરો રે. એ દેવકી ચિંતા કરીમાં બાપ નંદ બાવાના આશ્રય પૂગી ગયો છે. દુનિયાની તાકાત નથી. એ એના પ્રાણો આપી દેશે, એ બલિદાન આપી દેશે, પણ તારો લાલો નહીં આપે ઈ નંદ બાવા. હે પણ હું તમે આ ક્યાં બોલીશ? આ વસ્તુ એને ચિંતા થઈ કે 8મું સંતાન મારી નાખશે, શું કરવું? અને ઈ આયરે માયા નામની દીકરી હોપી દીધી. બહુ મોટો ઇતિહાસ છે. અને કોસે પગ પકડ્યો મામા, અને માયા નામની દીકરીએ કીધું પાપી તે મારો પગ પકડ્યો, હાથ પકડ્યો ને કૃષ્ણનું આયા આવવા ન દે. સમજી લ્યો આ દીકરીની ભવાનીનું સ્વરૂપ ધારણ કર્યું. આ આયર જરીક સમજો બાપ, આ ઇતિહાસ મોટા છે, એમનામ નથી. પણ અમુક મારે બોલવાની મર્યાદા, પણ શેડા થાય ને અહીંયા મારે બોલવું પડે. આ આયર કોઈ બાંધણ ઓરે એને બાંધણ સીમાડાની ઓરી દીકરા દઈ દીધા છે. આ ઈ આયર મારી પાસે કોઈ પક્ષપાત નથી. બધા આ 4 ભાઈઓનો જ વસ્તાર છે, પણ નામ નથી લેવા. મારે નામ ન લેવાય બાપ, કારણ કે માણસ કેવું લાગે બસ આયર એટલે આયર બાપ. મગ થી કોઈ મોટો જ નથી બાપ. એમ આ તમારી ખુમારી મર્દાનગી કોકે કીધું દીકરો દિયા, હા આ ખોરડું દઈ દે, એમાં આપણે બધા આવી ગયા. આ નશો એટલે આપણે બોલી છે મામા. એટલે આજે મારા મામા આવ્યા છે હોરઠની ધરતી બાપ, જ્યાં પથરે પથરે એનો ઇતિહાસ. એ મારા મામા આવ્યા છે વિજય મામા જોટવા, એને મોગલના આશીર્વાદ છે મામા. હવે જે તમારે માતાજી હુજાડે પ્રશ્નો બાપ પૂછો અને બોલો બાપ. બાપુ યુવા પેઢી છે, અનેક યુવા પેઢી અત્યારે મોબાઈલનો સદુપયોગ કરે તો કોઈ વાંધો નથી. અત્યારે 2 પેઢી 3 પેઢીનું બેલેન્સ હોય. જમીન જાયદાદ આપણા બાપ દાદાએ અનેક પ્રકારની કમાણી કરી હોય. મોબાઈલનો મુદ્દો એક એ સમજવો છે કે 1 કલાક લાગે બાપુ, કરોડોની જમીન જાયદાદ, એવી ગેમ આવી છે, અનેક ગેમ ફક્ત કલાકની અંદર બધું ખોઈ નાખે છે. આ પરિસ્થિતિ છે. આના સદુપયોગ કરો તો સારું છે, દુરુપયોગ કરો તો ફક્ત 1 કલાક લાગે કે જે 200 વર્ષ 300 વર્ષ જે મેળવતા સમય લાગ્યો છે. અત્યારનો યુવાન ફક્ત 1 કલાકની અંદર ગેમ રમે છે. પરિસ્થિતિ એ છે. વાહ મામા, બહુ તમે પ્રશ્ન હારો કર્યો. હું એક વાત કરું, આ મોબાઈલ છે ને હું એને આતંકવાદી કહું છું.